મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગાંધીનગરમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। મુંબઈનો કાર્યક્રમ પૂર્ણ કરી સીએમ હાઉસ પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ। થોડીવારમાં સીએમ હાઉસમાં વર્તમાન મંત્રીઓ સાથે સીએમની બેઠક યોજાવાની છે। મહાત્મા મંદિરમાં આવતીકાલે વિજય મુહૂર્તમાં શપથવિધિ થશે। તો બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલની પણ ખાસ ઉપસ્થિતિ રહેશે। તો રાજ્ય સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગાંધીનગરમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। મુંબઈનો કાર્યક્રમ પૂર્ણ કરી સીએમ હાઉસ પહોંચ્યા છે ભૂપેન્દ્ર પટેલ। તો સંવાદદાતા જતીન જોડાયા છે। જતીન, થોડી વારમાં જ બેઠકની શરૂઆત થશે, શું જાણકારી મળી રહી છે હાલ? હાલ રાજભવન ખાતે બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। તમને સીધા જ રાજભવનના દ્રશ્યો બતાવીશું કે રાજભવન ખાતે તમામ મંત્રીઓ राजीनामु मंत्री मुख्यमंत्री राजीनामु सौंपवाना महत्वनी बात है कि संगठन पदाधिकारी हाजर रहे। राष्ट्रीय महामंत्री सुनील बंसल जी बैठक के अंदर उपस्थित प्रकारे मंत्रीओ मंत्रियों ने राजीनामु आपवा मंत्री द्वारा मुख्यमंत्री भूपेन्द्र पटेल ने राजीनामु मुख्यमंत्री द्वारा यादी तैयार करवाई यादी प्रमाणे आवतीकाले कया मंत्री शपथ लेवाना है यादी राज्यपाल ने आपवामां आवशे। एक बार सीएम साथे आवी रह्या छे। लगभग साथे बैठक जे चाली रही है। मुख्यमंत्री भूपेन्द्र पटेल जिला मुख्यमंत्री पटेल सहित तमाम मंत्री बैठक के अंदर बैठक तमाम मंत्रीओ जे मांगना छे मुख्यमंत्री ने राजीनामु आपशे ने मुख्यमंत्री राजीनामु राज्यपाल ने आपशे। जी, आभार।